સુરતના ન્યૂ કતારગામ રોડ વરિયાવ વિસ્તારના બુધવારી બજારમાં માતા સાથે ગયેલી 2 વર્ષનો બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થયો છે। કલાકો વીતી ગયા હોવા છતાં બાળકની શોધખોળ ચાલુ હોય, જેને લઈ તંત્ર સામે લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો। જો કે પોલીસે હાલ મામલાને શાંત પાડ્યો છે। સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5:30 વાગ્યાની આસપાસ 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું। ઘટનાને પગલે પરિવારજનોએ અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। માતા સાથે બુધવારીએ બજારમાં ગયેલો બાળક આઈસ્ક્રીમ લેવા જતી વેળાએ ખુલ્લી ગટરમાં પડી ગયો હતો। જો કે કલાકો વીતી ગયા હોવા છતાં પણ બાળકની કોઈ ભાળ ન મળતા બાળકના સમાજના લોકો ભેગા થયા હતા અને રોડ ચક્કાજામ કરી પાલિકાનો વિરોધ શરૂ કર્યો હતો, જેને લઈ પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હતો અને પોલીસે લોકોને સમજાવ્યા હતા કે હાલ વિરોધ કરવાથી કોઈ ફાયદો નથી। એકવાર બાળક મળી જાય ત્યારબાદ જે કોઈ પણ અધિકારી કે કર્મચારીની બેદરકારી સામે આવશે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે, તેમ પોલીસ કહેતા લોકોને સમજાવ્યા હતા। જી, તમારું નામ? વૈશાલી। શું ઘટના બની હતી? ક્યાં જતા હતા અને કઈ રીતે આ ઘટના બની? મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જતો હતો ને ગટાનું ઢાંકણું ખુલ્લું હતું, મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર। ક્યાંથી ક્યાં જતા હતા ને આ ઘટના બની? ક્યાંયથી ને બુધવારી ભરાઈને અમે આવેલા એમાં। પછી કેટલા વાગ્યાની આ ઘટના છે? 5:30 વાગી ગયા હશે। ત્યાર પછી કોને બોલાવવામાં? બોલાવવામાં તો કોઈ નહીં હતા, આદમી 2 ઉતરા પણ એને ન મળ્યા। પછી એમ્બ્યુલન્સ બોલાવી, એમ્બ્યુલન્સવાળાએ બધાને ફોન કર્યો। તમારા દીકરાનું નામ શું હતું? કેટલા વર્ષનું? કેદાર નામ હતું ને 2 વર્ષનો હતો। કઈ જગ્યાએ રહો છો? સુમન સાધનામાં, અહીંયા જ વરિયાવ। હવે તમારી શું માંગ છે? અને તમારો દીકરો મળી ગયો છે કે ક્યારથી શોધખોળ ચાલુ? હજી મળ્યો જ નથી। આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી। ક્યારના ગોતે છે, 2 કલાકથી તો ગોતે છે। હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદરથી। કોની આમાં બેદરકારી કોની લાગી રહી છે? બધાની જ, બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ। મારું નામ નિતેશ ટાંક છે। નિતેશભાઈ, આટલા કલાક થઈ ગયા, હજી બાળક મળ્યું નથી, શું? બાળક મળવા માટે 10 વાગે જ્યારે ફાયર બ્રિગેડના પટેલ સાહેબે એમ કીધું કે સાહેબ અમને આ ગટરની સાચી માહિતી આપો કે આ ગટર કઈ રીતે જાય છે ને ક્યાં જાય છે, તો કે આ ગટર કે ડાયરેક્ટ પ્લાન્ટમાં જાય છે। અરે પ્લાન્ટમાં જાય છે, કઈ રીતે જાય છે, કેવી રીતે જાય છે, તો તમે નકશો આપો તો અમે ઓળખીએ। તો કે સારું, હું નકશો લેવા જાઉં છું એમ કરી અને ત્યાં તાપણું કરેલું હતું, ત્યાં જઈને બેસી ગયા આરામથી તાપણું કરવા। અરે તું ત્યાં તાપણું કરવા માટે બેસવા આવ્યો તો તારા બાપનું હરાણું કરવા આવ્યો હતો? અરે અમારું બાળક ગયું છે, અમારી વેદના જુઓ। પોલીસ ખડે પડી ગઈ છે, ફાયર બ્રિગેડ ખડે પડી ગઈ છે, મારા સમાજના દીકરાઓ ખડે પડી ગયા છે, કોઈએ મોઢામાં અન્ન નથી લીધું અને બાળકની શોધખોળ માટે એની લાલચે જિજ્ઞાસા કે હમણાં મળશે, આવી લાલચે કરે છે। અને હજી 10 વાગ્યાનો એ નકશો લેવા ગયો છે, હજી સુધી રાંદેર ઝોનના કોઈ અધિકારીઓ હજી ડોકાણા પણ નથી। અને શરમ ઘટના કહેવાય। આના કરતાં આવા જેવા જવાબદાર અધિકારી હોય એને તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કરવા જોઈએ અને જે આખા સુરતની અંદર જ્યાં પણ ગટરના ઢાંકણા ખુલ્લા હોય ને એ તાત્કાલિક ધોરણે બંધ કરે અને વરસાદની પાણીની ગટરની અંદર જે મેઇન ગટરો જોઈન્ટ કરી છે ને એ એક કાયદેસર ગુનો બને છે અને એને કાયદેસર એક તાત્કાલિક બંધ કરાવો, જેથી કરી જો આ વરસાદી પાણીમાં અત્યારે પાણી નથી। અરે જ્યારે મારું બાળક પડ્યું ત્યારે 6 ફૂટ પાણી હતું, તો જ્યારે બાળક ગયું એને ખબર પડી તો અત્યારે એમાં ટીપું પાણી નથી। એટલે અત્યારે પાણી ક્યાં આવી ગયું? કેમ? અહીંયા પોલીસ સેવા કરતી હતી પી ગઈ છે, ફાયર બ્રિગેડ અંદર ઉતરીને પી ગઈ છે કે અમારો સમાજ પી ગયો છે? આ ક્યાં ગયું પાણી? તરત એને ગટર બંધ કરી દીધી। જ્યાં સુધી લોકોના ભોગ ન લેવાય કાર્યવાહી, જ્યાં સુધી અમારા સમાજના દીકરાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડત કરશું। જે અમારું બાળક અમને પહેલાં મળવું જોઈએ, પછી જે પણ જવાબદાર અધિકારી છે અમે એક થઈ અને આખો સમાજ એક થઈ અને લડશું। અને સમાજને માટે કદાચ જીવ આપવો પડે તો આ કડિયાના દીકરાને એ પણ મંજૂર છે। ગુજરાતી હિન્દી ગુજરાતી કઈ રીતે મહેનત લાગી, કઈ રીતે કેટલા સમય બાદ મળી? ગઈકાલે 5 કલાક ને 45 મિનિટે જે ફાયર કંટ્રોલમાં કોલ મળેલ ત્યાંથી કન્ટિન્યુ અમારી અવિરત ફાયરની 7 થી 8 ટીમો કન્ટિન્યુ કામમાં લાગી ગયેલી। એમાં અમારા સિનિયર અધિકારીઓ અને બધી ટીમ અહીંયા ઘટના સ્થળ પર પહોંચી અને કન્ટિન્યુ કામગીરી કરતા હાલ અમને સફળતા મળી છે। અચ્છા, કેટલો સમય કહી શકાય આ સફળતા મળી છે? 24 કલાક થઈ ગયા છે એ વાતને આજે। અચ્છા, અને કેટલી મહેનત લાગી અને ક્યાંથી મળ્યો છે આખરે? આ જ્યાંથી બાળક પડ્યો છે ત્યાંથી આપને વરિયાવ સુએજ પમ્પિંગ સ્ટેશન છે, એમાં જે મળ ભેગું થાય
એમાં જે વેલ બનાવેલો છે એ વેલની અંદરથી એના સક્શન ઇનલેટ પાસેથી મળેલો છે. અચ્છા સાહેબ, તો એ આખો પ્રોશન કેટલો લાંબો અને કઈ રીતનો છે? અંદાજે 1 થી 1.5 કિલોમીટરનો એરિયા છે, જે આમ તો 700 થી 800 મીટર એ ઇન્ટરનલ જે સ્ટ્રોમ વોટરના ડ્રેનેજના મેઇન હોલ ઓપન કરી અને અમે આગળ ચેક કરાયું. પછી અમને લાગ્યું કે હવે આનાથી ડ્રેનેજનું વોટરની આપણે ડેપ્થ વધારે હોય ત્યાં અમે જેટિંગ મશીનનો પણ ઉપયોગ કર્યો ડ્રેનેજ વિભાગની, અને આગળ સર્ચ કરતા અમને વધારે શંકા લાગતી હતી કે જે આપનો આ પમ્પિંગ સ્ટેશન છે એની અંદર હોઈ શકે બાળક. તો અત્યાર સુધી એ કામગીરી ચાલુ હતી, અને એક બીજી બાજુ આપણે બોટ નાખી અને ખાડી સાઈડ પણ જવાના ચાન્સીસ હતા, તો ત્યાં પણ આપણી સર્ચિંગ કામગીરી ચાલુ હતી અને હાલ સફળતા મળી. તો આ જે સફળતા મળી છે એ કઈ જગ્યાનો કહી શકાય ને, કે ડ્રેનેજ લાઈન જ છે કે પછી પમ્પિંગની લાઈન કઈ જગ્યા? હવે આ જે ડ્રેનેજનું પાણી જતું હતું એમાં જ બાળક એ ડ્રેનેજ વિભાગ દ્વારા એમ કહેવામાં આવે છે આ ડ્રેનેજનું પાણી આવે છે અને ત્યાં વેલમાં ત્યાં સ્ટક થયેલું બાળક અને અત્યારે હાલ મળે. અને સાહેબ જે રીતે વાત છે, તો આજે આખો પાણીનો જે ફૂલો મારવામાં આવી રહ્યો હતો અને એના કારણે ક્યાંક બાળક ત્યાં આવી શક્યો, એ આપણી સફળતા કહી શકાય? એ કહી શકાય કે આપણે જે અથાગ પ્રયત્ન કરેલા છે ગઈકાલથી અત્યાર સુધી, એ બધા પ્રયત્ન આપણને એના થકી આજે સફળતા મળી છે. સાહેબ એવી એક વાત હતી કે બાળકને આપણે બને ત્યાં સુધી જીવતું લાવી શકીએ. આપનો પ્રયત્ન તો એવો જ હતો કે બાળક આપણને ઇમિડિયેટ મળી જાય. ગઈકાલથી અમારી એ જ મહેનત હતી અને અત્યાર સુધી અમે એ જ મહેનત કરતા હતા કે બાળક હમણાં ને હમણાં જ મળી જાય. બાળક અત્યારે સ્મીમેર હોસ્પિટલ રવાના કરેલ છે. એટલે બિલકુલ જે એમના માટે કદાચ આ બોડી મળી એ પ્રાઉડ ફીલ હશે, પણ અમે તો એમ કહીએ છીએ કે આ સૌથી મોટી દુઃખની ઘટના કહેવાય સુરત મહાનગરપાલિકા માટે. ખૂબ મોટી શરમજનક ઘટના કહેવાય કે જે સુરત શહેરને આપણે એવોર્ડ ઉપર એવોર્ડ લાવીએ છીએ, સ્માર્ટ સિટીના એવોર્ડ લાવીએ છીએ અને સ્માર્ટ સિટીના બણગા ફૂંકીએ છીએ, આજે એ જ સુરત સિટીની અંદર 24 કલાક એક બાળકને ગોતવામાં લઈ ગયા છે. ગટરના ઢાંકણા નહોતા મળતા, લાઈનો નહોતી મળતી અને છેલ્લે એક બાળકની ડેડ બોડી કાઢવામાં આવી છે. અને એમને ક્રિકેટ રમવું વધારે મહત્વનું લાગે છે. સુરત શહેરના લોકોનો કે બાળકોનો જીવ એમને વાલો નથી, કેમ કે સામાન્ય પરિવારને એના માટે તો કીડા મકોડા સમાન છે, એટલા માટે વાલો નથી એમનો જીવ. પરંતુ જો આવી ઘટના કોઈ મોટા નેતા સાથે થઈ હોત તો તરત બધા જ લોકો અહીંયા હોત, મુખ્યમંત્રી શીખ્યા અહીંયા આવી ગયા હોત, પરંતુ સામાન્ય પરિવારનું બાળક હતું એટલા માટે એ લોકો કદાચ નથી આવી શક્યા. પણ અમારી એટલી માંગણી છે કે અત્યાર સુધી તમે સહકાર આપ્યો ન આપ્યો કઈ નહીં, બાળકે તો પોતાનો જીવ ગુમાવ્યો છે, પરિવારે પોતાનો બાળક ગુમાવ્યો છે, પણ હવે એમને ન્યાય આપવા માટે આ જે તે જવાબદાર અધિકારીઓ છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને કોર્પોરેશન જ એ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે અને માનવ વધનો ગુનો દાખલ કરવા માટેની માંગ કરે. પણ એટલા માટે કે કોર્પોરેટરો ખબર નહીં શા માટે અધિકારીઓના વખાણ કરે છે. ફાયર ટીમને અમે પણ સેલ્યુટ કરીએ છીએ, ફાયરની જે ટીમ હતી, કેમ કે એને દિવસ રાત અહીંયા ખડે પગે કામગીરી કરી છે, પરંતુ જે અધિકારીઓની ભૂલ છે, જે અધિકારીઓના પાપે એમને દીકરો ગુમાવ્યો છે, દીકરાએ જીવ ગુમાવ્યો છે, એમને શા માટે અભિનંદન કે વખાણ કરવાના? એના માટે કયા પ્રકારનું ગર્વ લેવાનું? ખરેખર તો એ જેલના સળિયાના અંદર હોવો જોઈએ અને અમારી પણ એ જ માંગણી છે કે એના ઉપર માનવતનો ગુનો દાખલ થાય. એમને માણસની પડી નથી, એ માય બાપ કહેવાય સુરતના મેયર તરીકે, પરંતુ અમને પણ અત્યારે દુઃખ થઈ રહ્યું છે કે સુરત શહેરના મેયર તરીકે અને પોતે એમના સુરતની અંદર જયારે એક બાળક ગટરની અંદર જતું રહ્યું છે, તંત્રના પાપે જતું રહ્યું છે, એના ઉપર શાસકો હોય છે, એમની પણ ભૂલ હોય છે ને એ અત્યારે ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે. ખરેખર એમને બધું છોડીને સુરત આવી જવું જોઈએ અને જે ઝોનના અધિકારીઓ, ઝોનની ટીમ જે સંકલનમાં નહોતી એને માથે ઉભારીને સંકલન કરાવીને કામગીરી કરાવવી જોઈએ.